ઇન્ટરવ્યુમાં તમને પૂછ્યું કે ભાઈ ભ્રષ્ટાચાર કેમ રોકશો, તો કેન્ડિડેટ નો કોન્ફિડન્સ કેવો હોવો જોઈએ કે ભાઈ સાહેબ ભ્રષ્ટાચાર કેમ રોકશો, એટલે એના ડિપાર્ટમેન્ટમાં ભ્રષ્ટાચાર ખૂબ વ્યાપી ગયેલો છે. આ બાબત તો શું છે, બધા અધિકારીઓને ભ્રષ્ટ છે એવું દર્શાવે છે. ભ્રષ્ટાચાર ડિપાર્ટમેન્ટમાં હશે પણ બધા અધિકારીઓ ભ્રષ્ટ નથી. સારા અધિકારીઓ છે, થોડા ઘણા ગણા ગાંઠા હશે ભ્રષ્ટ અધિકારીઓ, પણ ઘણા બધા એવા સારા એક્ઝામ્પલ છે કે જે બહુ જ નિષ્ઠાથી કામ કરે છે. એટલે બધા અધિકારીઓ ભ્રષ્ટ છે એવું ના માની લેવાય. હું તો સાહેબ મારા લેવલની વાત કરું તો મારા લેવલે તો જો હું એન્જિનિયર હોય તો મારા ક્ષેત્રમાં જે એરિયા આવતો હોય એ ક્ષેત્રને જોઈને જોઉં તો મારા ક્ષેત્રમાં ભ્રષ્ટાચાર મારે કેવી રીતે રોકવો. કન્સ્ટ્રક્શન ચાલતું હોય તો કોન્ટ્રાક્ટર સિમેન્ટ ઓછી વાપરે છે તો હું ના વાપરવા દઈએ, ખરાબ મટીરિયલ વાપરે છે તો હું ખરાબ મટીરિયલ ના વાપરવા દઉં, ખોટા બિલો બનાવવાના કે તો હું ખોટા બિલ ના બનાવવા દઉં, કામ નથી થયું છતાં એની ખોટી ક્વોન્ટિટીઝ મૂકવાની કે તો એવું ના થવા દઉં. તો એ મારા લેવલ ઉપર મેં ભ્રષ્ટાચાર જ રોકેલો છે. ઉપલા લેવલ ઉપર મારા જે સત્તામાં નહીં આવતું તે હું ભ્રષ્ટાચારમાં ના રોકી શકું, પણ મારા લેવલ તો હું ભ્રષ્ટાચાર રોકી શકું નહીં. એ જ મારી દેશની સેવા છે.